નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના કમાડ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે, જેમાં મિલન રાઠવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની કમાડ તાલુકા પંચાયતમાં ખાલી પડેલી પ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 26 સભ્યોમાંથી ભાજપના 16 સભ્યો પક્ષ દ્વારા આપેલ મેન્ડેટ એવા મિલન રાઠવા તરફી મતદાન કરતા મિલન રાઠવા કમાડ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાયા છે. કમાડ તાલુકા પંચાયતમાં અગાઉ ભાજપના પિન્ટુ રાઠવા સહિત 8 સભ્યોએ બળવો કરી કોંગ્રેસના ટેકાથી પિન્ટુ રાઠવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તે સમયે ભાજપ દ્વારા બળવો કરનાર તમામને સસ્પેન્ડ કર્યા હતા. જોકે લોકસભા ચૂંટણી સમયે પિન્ટુ રાઠવા પ્રમુખ પદેથી રાજીનામું આપી તમામ 8 સભ્યો ફરી ભાજપમાં જોડાયા હતા, જેને લઈ પ્રમુખ પદની ખાલી પડેલી જગ્યા માટે આજે ફરી ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના 16 સભ્યોએ મિલન રાઠવાને મત આપી પ્રમુખ બનાવ્યા છે. આજે કમાડ તાલુકા પંચાયતની પ્રમુખની ખાલી પડેલી જગ્યાની આજે ચૂંટણી હતી. એમાં મને ભારતીય જનતા પાર્ટી તરફથી મારો નામનો મેન્ડેટ આવ્યો હતો અને મારા નામનો મેન્ડેટ આવ્યા પછી અમે મારા ભારતીય જનતા પાર્ટીના સભ્યો 16 મને બહુમતીથી મતદાન કરી બહુમતીથી જીતાડ્યો છે. એ બદલ તમામ સભ્યોનો હું આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને તમામ કાર્યકર્તાઓનો બી આભાર માનું છું, કેમ કે મારા નામનું મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીમાંથી જે પ્રદેશમાંથી જે નામ થઈને આવ્યું એ બદલ પ્રદેશના તમામ હોદ્દેદારોનો હું આભાર માનું છું. મને કમાડ તાલુકા પંચાયત પ્રમુખ હતા ત્યારે પ્રદેશની સૂચના પ્રમાણે હું રાજીનામું આપી દીધું હતું. પછી જે ખાલી પડેલી જગ્યા છે તાલુકા પંચાયત પ્રમુખની, જેમાં મિલનભાઈ રાઠવાનો મેન્ડેટ આવ્યો છે અને આજે મતદાન હતું અને આજે 16 ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ મતદાન કર્યું અને મિલનભાઈ રાઠવા આજે વિજય જાહેર થયા છે. કમાડ તાલુકા પંચાયતની પ્રમુખ પદ માટે ખાલી પડેલ જગ્યા માટે આજ રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપરથી મિલનભાઈ રાઠવાનો ભારે બહુમતીથી વિજય થયો છે. તમામ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ભાજપ તરફી મતદાન કરીને મિલનભાઈ રાઠવાને વિજેતા બનાવ્યા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.